આગળ વાત કરીએ તો રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ કેસ બાદ કોઈ પણ ફાયર ઓફિસર ચાર્જ લેવા માટે તૈયાર નથી. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવે ચાર્જ છોડવાના છે. ચીફ ફાયર ઓફિસરની જવાબદારીમાંથી મુક્તિ માંગી રહ્યા છે. મનપા દ્વારા ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપાયો હતો, તો અગ્નિકાંડ બાદ કોઈ પણ અધિકારી ચાર્જ લેવા તૈયાર નથી. વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સરવૈયા અમારી સાથે જોડાયા છે. મયુર, ટીઆરપી અગ્નિકાંડ બાદ કોઈ પણ અધિકારી ચાર્જ લેવા માટે તૈયાર નથી. બિલકુલ, રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ થયો અને 27 લોકોના મોત થયા હતા, જેમાં ફાયર એનઓસી નહોતી અને ત્યારબાદ ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર જે છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યારબાદ ચાર્જ જે છે તે ભરૂચના અનિલ મારુ અને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ તેઓ પણ લાંચ લેતા ઝડપાયા હતા અને એસીબીએ તેમની સામે કાર્યવાહી કરતા તેઓ પણ હવે જેલ હવાલે થયા છે. એટલે કે રાજકોટના 3 જેટલા જે ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર જે છે 3 વર્ગ 1ના અધિકારીઓ જે છે તે અત્યારે જેલ હવાલે છે અને તેમના કારણે રાજકોટ જે મનપામાં ચીફ ફાયર ઓફિસરની ભરતી માટે સરકારને અનેક વખત પત્ર જે છે તે કમિશનર દ્વારા લખવામાં આવ્યો હતો, પરંતુ કોઈ જવાબદારી લેવા તૈયાર થઈ નથી રહ્યું. કારણ કે અમદાવાદના મિથુન મિસ્ત્રી જે છે તેમને પણ આ ચાર્જ માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમણે પણ ઇનકાર કરી દીધો હતો અને ત્યારબાદ સરકાર દ્વારા અહીંયા જે અમિત દવે ક્લાસ 3ના કર્મચારી જે છે અને તેઓ સ્ટેશન ઓફિસર છે તેમને આ જે ચાર્જ આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ તેમણે પણ હવે આ ચાર્જમાંથી મુક્તિ માંગી છે અને તેમણે અનેક કારણો આગળ ધર્યા છે. કારણ કે ચીફ ફાયર ઓફિસરમાં જે કામો કરવાના હોય છે, જેમાં એનઓસી સહિતના કામો કરવાના હોય છે અને તેમની અંદર ભ્રષ્ટાચારના અનેક વખત સવાલો તેમની સામે ઊભા થયા છે અને લાંચ લેતા ઝડપાયા છે, ત્યારે કોઈ પણ જવાબદારી જે છે તે ચીફ ફાયર ઓફિસરની અત્યારે નિભાવવા માટે તૈયાર નથી થઈ રહ્યું. કારણ કે અમિત દવે જે છે તેમને ચાર્જ સોંપવામાં આવ્યો હતો, ત્યારે તેમણે પણ હવે આ બાબતે ચીફ ફાયર ઓફિસરના ચાર્જમાંથી મુક્તિ માંગી છે અને તેમને પણ પત્ર લખ્યો છે. આભાર માહિતી માટે.